મિત્રો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ટિકટોક ઉપર એક મેસેજ આવેલો કે ભાઈ હેલ્થ વાઇઝ અમેરિકાની અંદર કેવું છે. તો અમેરિકાની અંદર હેલ્થ વાઇઝ ઘણું સારું છે. વ્યક્તિનું આયુષ ઇન્ડિયા કરતાં 10 વર્ષ વધી જાય. શું એવું છે? કારણ કે અમેરિકાની અંદર એ ટાઈપનું છે કે ભાઈ ઠંડા સોયડે રહેવાનું, પછી જમવાનું હોય એ ટાઈમસર મળે. કારણ તમારું સ્કેડ્યુલ જ ટાઈમસર હોય જોબે જવાનું, બરાબર. એટલે તમે સવારે તમારું ટિફિન ને એ બધું લઈને જોબે જતા રહો, એટલે બપોરે જે 12 કે 1 વાગ્યાનો જે ટાઈમ હોય એ જમવાનો એ તમને ટાઈમસર તમને જમવાનું મળે. અને બીજી વસ્તુ કે બીજું કોઈ હેડેક નહીં, જોબ અને ઘર. કારણ કે મોટે ભાગે કેવું હોય કે ભાઈ આપણા જે નોકરી કરતા હોય એ લોકોને શું હોય કે બધું શું છે કે જે ઓનરો હોય ને એ ઓનરોના મોટે ભાગે બધું ઓનરો જ પેલું એ કરી લેતા હોય, બિલો ના અંતે બધું એને પછી પગારમાંથી કાપી લે. એટલે એ ઇઝી પડે એમને, બરાબર. એટલે એમને ખાલી જોબને ઘર જ કરવાનું રહે. બીજી વસ્તુ એવી છે કે જ્યારે અમે આવ્યા હતા ને અમેરિકાની અંદર પહેલાં, ત્યારે ઘણી તકલીફો હતી. કારણ કે એ વખત સેલફોન એ નહોતા. સેલફોન જ લગભગ 2001માં આવ્યો, બરાબર. જ્યારે એ વખત સેલફોનો નહીં, તમને કોઈ સંબંધી હોય એ તમને જોબ ઉપર મૂકી જાય, પછી તમને રહેવા ખાવાની ગમે તેમ તકલીફ હોય તો તમે કોઈ જગ્યાએ તમે પાછો ફોન કરી જ ના શકો. કારણ કે જે જોબ ઉપર ફોન હોય એ ફોનનું લોંગ ડિસ્ટન્સ હોય નહીં, કારણ કે બિલ વધારે આવે. એટલે એ 2 માઇલથી વધારે હોય નહીં, એટલે 4 કિલોમીટર જેવો. તમારો સંબંધી રહેતો હોય 20 કિલોમીટર દૂર કે 30 કિલોમીટર, એટલે કે ટૂંકમાં 10 માઇલ કે 15 માઇલ કે એવી રીતે દૂર રહેતો હોય તો એ તમારો ફોન જવાનો નહીં. એટલે જ્યાં સુધી એનો ફોન ના આવે તો સુધી તમે તમારી તકલીફો એ કહી શકવાના નથી. એટલે વસ્તુ શું થાય કે એ ટાઈમે એવું હતું કે ભાઈ જો નોકરી મળે ને બોલ્યા વગર વ્યક્તિઓ કરી લેતા હતા, બરાબર. અત્યારે તો આ લોકોને તો એવું છે કે ચઢેલી રોટલી જ હાથમાં આવી ગઈ છે. જે અત્યારે હાલ ઇન્ડિયાથી આવે એમને સેલફોન આ તે બધું થઈ ગયું, બરાબર. મીડિયાને બધું વધી ગયું. એના કારણે અત્યારે હાલ કોઈ તકલીફો ઓછી છે, જ્યારે પહેલાં બહુ તકલીફો હતી. એટલે અને બીજી વસ્તુ શું કે સોયડે કામ કરવાનું, ટાઈમસર જમવાનું. એટલે એના કારણે શું છે કે આયુષ તમારું છે ને એ થોડું વધી જાય. અને હેડેક નહીં ને, ટેન્શન વગરનું જીવન. એટલે આ તો જે મને ટિકટોક ઉપર એક ભાઈએ મને કહેલું કે હેલ્થ વાઇઝ કેવું, તો હેલ્થ વાઇઝ અમેરિકામાં તમને ઇન્ડિયા કરતાં ઘણું સારું રહે. કારણ કે ઇન્ડિયામાં ગરમી એ બહુ પડે, એટલે તમે બાઇકો ઉપરને બધાય ફરવાના, એટલે શરીરને ગરમી આ તે બધું અડવાનું. એટલે એના કારણે અહીંયા શું છે કે તમે ઘરમાંથી ગાડીમાં અને ગાડીમાંથી સ્ટોરમાં, એટલે તમારે શું છે કે તમારે એસીને હીટને બધું જે તમારા શરીરનું જે ટેમ્પરેચર ખરું ને બોડીનું એ એક જ ધારું રહેવાનું. કારણ કે તમે ઘરમાં 70 ડિગ્રી રાખતા હોય કે, એટલે અમેરિકાની દ્રષ્ટિએ 70 ડિગ્રી રાખતા હોય, ગાડીમાં એટલું હોય, તમે સ્ટોરની અંદર જો તો એટલું હોય. એટલે તમારું શરીર છે ને લેવલ ટેમ્પરેચર લેવલની અંદર રહેવાનું. હા, સિવાય કે જે લોકો વોકિંગ કરતા હોય ઠંડા વેધરની અંદર, બસ સ્ટેન્ડે જતા હોય ઘરેથી બસ સ્ટેન્ડે ને એ બધું કરતા હોય તો એ લોકોને થોડું ટેમ્પરેચર ડિફરન્ટ થાય. બાકી જે લોકોને ગાડીમાં એમાં ફરવાનું હોય એટલે એના કારણે પણ માણસોનું આયુષ વધતું હોય છે. જ્યારે ઇન્ડિયામાં કેવું હોય કે ઘરમાં હોય ત્યારે ઘરની અંદર હોય ત્યારે 70 ડિગ્રી હોય, અને બહાર નીકળે એટલે 100 ને 150 ને 110 ડિગ્રી ટેમ્પરેચર હોય. એટલે એના કારણે શરીરનું ટેમ્પરેચર અનબેલેન્સિંગ થવાના કારણે પણ આપણા આયુષની વધઘટ થવાની શક્યતા રહેલી છે. મિત્રો બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.